નમસ્કાર મિત્રો, હવે સેટિંગ કઈ રીતે કરવું? સૌથી પહેલાં મિત્રો, અહીં તમને ડિસ્પ્લે પર પ્રોગ્રામ બટન દેખાઈ આવે છે, તેને 3 સેકન્ડ માટે પ્રેસ એટલે કે દબાવી રાખવાનું છે. એટલે આવી રીતે આવશે ડિસ્પ્લેમાં P1 ડે યસ, P2 P3 અપ ડાઉન કીથી મિત્રો આપણે ઉપર નીચે કરવાનું છે. P4 P5 P6 P7 P1 થી P7 સુધીના પ્રોગ્રામ છે. P1 એટલે કયા દિવસે બેલ વગાડવો છે, સોમથી શુક્ર, સોમથી શનિ, સોમથી રવિ આખો દિવસ એ. P2 એટલે એવો મતલબ છે કે એ દિવસમાં કુલ કયા કયા સમયે કેટલા સમય માટે બેલ વગાડવા એ P2માં આવશે. P3 પ્રોગ્રામ 3 એટલે કે મેન્યુઅલ શનિવાર માટે, એસ એટલે સેટરડે, શનિવાર માટે જે અલગથી ટાઈમ કાઢે. એમાં શું થાય કે આપણે એક સોમથી શુક્ર અલગ હોય, શનિવારે અલગ હોય, તો એના માટે સેટિંગ કરવા માટે. P4 છે એ મેન્યુઅલી, આપણે જે આ મેન્યુઅલ બટન છે એ મિત્રો 3 સેકન્ડ દબાઈ રાખવાથી ગમે ત્યારે બેલ વગાડી શકે. એ બેલ કેટલા સમય માટે વગાડવો છે? 3 સેકન્ડ, 5 સેકન્ડ, 7 સેકન્ડ, એના માટે P4. P5 એટલે ફેક્ટરી રીસેટ, મિત્રો મૂળ સેટિંગમાં લાવવા માટે, ડિવાઇસને સેટિંગ કરવા માટે. P6 એટલે અંદર જે સેટિંગ કરેલું છે એને ઇનેબલ કે ડિસેબલ, ચાલુ અથવા બંધ કરવા માટે. અને P7 છે એટલે એક્ઝામ ટાઈમ, EH તમે જોઈ શકો છો, એક્ઝામ ટાઈમમાં 10 બેલ વગાડી શકાય એનું સેટિંગ છે. કંઈ જ નહીં કરીએ મિત્રો, એટલે 10 સેકન્ડ બાદ આપણને નેક્સ્ટ એટલે કે આગળના પાછળના મેનુમાં લઈ જશે. તમે જોઈ શકો છો P7 બતાવે છે 10 સેકન્ડ થશે એટલે આપણને ઓકે, આપણને પરત મેનુમાં લાવી દીધા.